ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે પાટણમાં આધુનિક બસ સ્પોટનું લોકાર્પણ। પાટણ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી મોડલ હેઠળ નિર્મિત આધુનિક બસ સ્પોટનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે રિબિન કાપીને બસ સ્પોટનું અનાવરણ કર્યું તેમજ પાટણ જિલ્લાને 3 નવી એસી બસોની ભેટ આપવાની જાહેરાત કરી। બાદમાં તેઓ નગર દેવી કાલિકા માતાજીના મંદિરે જઈને આશીર્વાદ લીધા હતા। તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજીના સર્વાંગી વિકાસના સંકલ્પ હેઠળ રાજ્યના દરેક ખૂણે સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને પાટણનો આ નવો બસ સ્પોટ તે સંકલ્પનું જીવંત ઉદાહરણ છે। અહીંથી દરરોજ આશરે 850 બસોની અવરજવર થશે, જેના દ્વારા 20,000થી વધુ મુસાફરોને લાભ મળશે। તેમણે વધુમાં જણાવ્યું કે આ બસ સ્પોટ માત્ર નહીં પરંતુ પાટણની નવી ઓળખ અને ગૌરવનું પ્રતીક છે। આ સુવિધાને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં નાગરિકોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે। આગામી 31 માર્ચ નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે 3D મેપિંગનું શોનું ઓનલાઈન લોકાર્પણ થવાનું છે, જે પાટણની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે। પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આ બસ સ્પોટ પાટણના વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે અને મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને આરામદાયક સુવિધાઓ પૂરી પાડશે। આ બસ સ્પોટ આશરે 15,974 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને લગભગ 17 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે। આ પ્રસંગે ધારાસભ્યો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। અહેવાલ જેનિશ પટેલ, પાટણ।